ગાઈસ, તો આપણે ચોટીલા પૂગી ગયા છે ને સાંજે તો કાગવડ હતા, પણ એમાં એવું હતું કે અમે બધી ભાઈ સૂઈ ગયા હતા ને બ્લોગ ઉતાર્યો નહોતો. ચોટીલા પૂગીને બ્લોગ લઈ લીધો ભાઈ. કન્ટિન્યુ બધા ભાઈ બ્લોગમાં રહેજો ભાઈ. સંપર્ક કાઢીને ચડાય ને ભાઈ. નાઈ ભાઈ ફ્રેશ થઈને ભાઈ આવ્યા છે હવે ડુંગરે ચોટીલા. ભાઈ જવાનું હતું રણુજા અને આવી જાય ચોટીલા, કેમ કે અજયથી રણુજા 60 કિલોમીટર છે ભાઈ. સાચી વાત છે ને પ્રકાશભાઈ? હે સાચી વાત, બરાબર. હા ભાઈ, તો કાલા થઈ ગયા છે હવે. એ ભાઈ તો આવ બેરા ને કાલા થઈ ગયા હવે. ફાઇનલી ગાઈસ 999 પગથિયા ચડી દર્શન કરીને નીચે આવી ગયા ભાઈ. કન્ટિન્યુ બધા બ્લોગમાં રહેજો ભાઈ. ફાઇનલી તો ભાઈ અમારા બ્લોગને અહીંયા એન્ડ આપીએ છીએ ને અત્યારે ક્યાં જવાનું છે એ કંઈ નક્કી નથી થયું. તો મળીએ પાછા બીજા બ્લોગમાં. રણુજા જવાનું છે તો અમારા જયદીપભાઈને ખબર છે, મને તો કંઈ ખબર નથી કે ક્યાં જવાનું છે. હવે જઈએ રામાપીરના દર્શન કરી ને હુઈ જવાનું છે, ખાઈ પીને હુઈ જવાનું છે ભાઈ. આવા નવા બ્લોગ આવતા રહેશે અમારા. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો ને આગળ વધારજો વિડીયોને. અમારા સુજીતભાઈ કંઈ બોલતાય નથી.